આપણે ગયા લેક્ચરમાં સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે ચર્ચા કરી હતી. કોને કહેવાય સ્થાનાંતર? તો કે આપણને ખબર છે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. અને પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એમ આ બંને સરખું પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. જેમ કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ફોર એક્ઝામ્પલ હું અત્યારે અહીંયા ઊભો છું, અહીંયાથી હું ચાલીને અહીંયા જાઉં છું તો મારા સ્થાનમાં મેં ફેરફાર કર્યો. હા, પહેલા હું અહીંયા હતો, પછી અત્યારે હું અહીંયા આવ્યો. હવે તો કે આ દરમિયાન અહીંયાથી હું અહીંયા સુધી આવ્યો તો મેં કંઈક અંતરે કાપ્યું, એટલે મારું સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવી છે? એક સરખી. માની લો કે મેં અહીંયાથી અહીંયા સુધી 2 મીટરનું અંતર કાપ્યું તો મારું સ્થાનાંતર પણ થાય 2 મીટર અને મારી પથ લંબાઈ પણ થાય 2 મીટર. હવે બીજા કિસ્સાની વાત કરું તો ફરી પાછો અહીંયાથી હું ફરી પાછો જ્યાં મૂળ જોઈએ તો ત્યાં ફરી પાછો આવું તો મારા સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો કે 0. હું પહેલા જ્યાં હતો ત્યાં ફરી પાછો ત્યાં જઈ આવ્યો તો મારું સ્થાનાંતર કેવું થયું? 0 મીટર. ઓમ નથી લખેલું, 0 મીટર છે. પણ મારા પથ લંબાઈ ક્યારે 0 થશે? નહીં. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર. તો મેં કેટલું અંતર કાપ્યું? તો કે અહીંયાથી હું અહીંયા સુધી ગયો ત્યાં સુધી 2 મીટર અને ફરી પાછો ત્યાંથી અહીંયા આવ્યો એટલે 2 મીટર. તો 2 ને 2 કેટલું થાય? 4 મીટર. તો અહીંયા પથ લંબાઈ કેટલી થઈ? 4 મીટર. તારા ઉપરથી આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે સ્થાનાંતર છે ઈ નેગેટિવ, શૂન્ય કે ધન પણ હોઈ શકે, પણ પથ લંબાઈ ઓલવેઝ કેવી છે? ધન. ક્યારેય ઋણ હશે નહીં. હવે ત્યાર પછી આપણે બીજું જોયું હતું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, એટલે કે ગતિના બે પ્રકાર. નિયમિત ગતિમાં આપણે જોયું હતું કે જ્યારે પદાર્થ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે તો આપણે એને કહેવાય નિયમિત ગતિ, અને જે પદાર્થ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર ન કાપે એને શું કહેવાય? અનિયમિત ગતિ. તો નિયમિત ગતિનું ઉદાહરણ તો કે મેં તમને કીધું હતું કે સૂર્ય છે એની આસપાસ પૃથ્વી છે એ આવી રીતે પ્રદક્ષિણા કરે છે તો એ કેવી થઈ? તો કે અનિયમિત ગતિ કે નિયમિત ગતિ? તો કે નિયમિત ગતિ. કારણ કે આપણને ખબર છે કે સૂર્ય છે એની આસપાસ પૃથ્વી એ 1 વર્ષની અંદર પોતાનું ચક્કર પૂર્ણ કરશે. 1 વર્ષ એટલે કે 365 દિવસ આપણા પૃથ્વીના. પણ ક્યારે એવું થયું કે પૃથ્વીને મજા આવી એટલે 1 વર્ષ છે એ 400 દિવસનું કરી નાખ્યું, 1 વર્ષ છે એ 200 દિવસનું કરી નાખ્યું? એવું શક્ય નથી. જો એવું થાત તો આપણે એને અનિયમિત ગતિ કહેવાય. પણ પૃથ્વીનું ફિક્સ છે કે લીપ યર હોય તો 366 દિવસ, બાકી 365 દિવસ પૃથ્વીને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા થાય છે. તો નિયમિત ગતિના બીજા ઘણા બધા તમે ઉદાહરણ લઈ શકો. જેમ કે મારી ઘડિયાળ છે, તમારી પણ વોચ હોય, કહેવાય ને કે વોચ હોય કે એવી બધી. તો એ જે ક્લાસમાં તમે જોયું હશે ઘણી બધી વાર લેક્ચર સામે જોતા હોય કે ક્યારે પૂરો થાય તો તમે એવી રીતે જોતા હોય તો ઘડિયાળમાં તમે જુઓ તો તમને ખબર છે કે જે કાંટો હશે એ નિયમિત રીતે આગળ વધતો હોય છે. ત્યારે એવું થયું કે બાર ઉપર કાંટો ત્યાંથી ડાયરેક્ટ આમ 1 સેકન્ડ આમ જવાનું બદલે ફટાફટ ફરી ગયું કાંટું, એવું કોઈ દી શક્ય નથી. તો ઘડિયાળના કાંટાની ગતિ પણ નિયમિત ગતિ છે. તો આપણે નિયમિત અને અનિયમિત ગતિ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે અડગ રાશિ વિશે ભણીશું જેનું નામ છે ઝડપ. હવે એમ થાય કે ઝડપ એટલે શું અને આ શું કામ તારવી? અગત્યનો ક્વેશ્ચન. વાય આવું આપણે માથાકૂટ કરવાની જરૂર ન પડી. તમે કહો સાહેબ કે આ બધું તો બરોબર હતું, પણ આ ઝડપ એટલે અચાનક નવું તમે ક્યાંક કાઢો? તો ઝડપ એટલે શું પહેલા એ સમજો. શું કામ? પહેલા તો આપણે એપ્લાય કર્યું અને એક રાશિ આપણે વિકસાવી ઝડપ. તો કે આપણને બધાને ખબર છે હું જો અહીંયાથી સાયકલ લઈને પણ દિલ્હી જઈ શકું અને એરોપ્લેનમાં પણ દિલ્હી જઈ શકું, પણ બેમાં તમને ખબર છે કે ટાઈમનો ડિફરન્સ હશે. હું સાયકલ લઈને ક્યારે પહોંચીશ મને નથી ખબર દિલ્હી, પણ પ્લેનમાં મને ખબર છે કે 1 કલાકની અંદર તો હું દિલ્હી પહોંચી જઈશ. તો ક્યાં ફેરફાર આવ્યો? તો કે એમની સ્પીડમાં. સાયકલની ચાલવાની સ્પીડમાં, એરોપ્લેનની ચાલવાની સ્પીડમાં. આપણને ખબર છે કે સાયકલ છે એ 500 કિલોમીટરનું અંતર કાપશે, એના કરતાં ઓછા સમયમાં એરોપ્લેન છે એ સારી રીતે અંતર કાપી શકશે. તો બેમાં ફેરફાર ક્યાં થયો? બે કરે છે તો ગતિ જ કરે છે અને બેનો એક જ જગ્યાએ જવાનું છે, છતાં પણ એક વહેલા પહોંચે છે, મોડું પહોંચે છે. તો એનું એક જ રીઝન છે કે બેની સ્પીડમાં વેરિએશન આવે છે, એની ઝડપમાં ફેરફાર આવે છે. એટલે આપણે ઝડપ નામની રાશિ તારવી કે જેથી આપણે ઝડપ નામની રાશિથી એ જાણી શકીએ કે કોઈ પદાર્થ
એ 1 સેકન્ડમાં કેટલી ગતિ કરે છે અથવા તો ચોક્કસ સમયગાળામાં કેટલી ગતિ કરે છે એ જાણવું હોય તો આપણે ઝડપ નામની ભૌતિક રાશિથી જાણી શકીએ છીએ. તો જો પહેલા તો ઝડપ કોને કહેવાય એની વ્યાખ્યા શું? તો કે ઝડપ એટલે શું સમજો. પદાર્થે 1 સેકન્ડમાં કાપેલા અંતરને પદાર્થે 1 સેકન્ડમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. 1 સેકન્ડમાં એમ ન મજા આવતી હોય તો તમે એમ લખી શકો એકમ સમયમાં ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઉં કે મારી પાસે સાયકલ છે કે જે 30 કિલોમીટરનું અંતર કાપે છે 1 કલાકમાં 1 hour. 1 કલાકની અંદર કોઈ સાયકલ છે એ 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો મારે એની ઝડપ ગોતવી હોય તો સિમ્પલ મળી જાય. શું આપણું સૂત્ર મૂકો? ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. હવે પદાર્થે કાપેલું અંતર કેટલું છે? તો કે જો 30 કિલોમીટર. કેટલો સમયગાળો? તો કે 1 hour. તો કે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થઈ. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઝડપ છે એનો SI એકમ છે એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. શું છે? મીટર પ્રતિ સેકન્ડ. શું કામ? કારણ કે આપણને ખબર છે એનું સૂત્ર પદાર્થે કાપેલું અંતર. તો તમે અંતર કેમાં આપશો? મીટરમાં. એટલે ઉપર મીટર અને છેદમાં સમય એટલે સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ. આપણે આ મેળવ્યું કેવું મેળવ્યું? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આપણે આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કે એના માટે આપણે શું કરશે? તો કે જો સિમ્પલ 30 કિલોમીટર છે. હવે કિલોમીટર એનો આપણને રિલેશન ખબર છે કે 1 કિલોમીટર એટલે કેટલું થાય? તો કે 1000 મીટર. અને 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? તો કે જો 1 કલાકની કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ. હવે તો કે 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? તો કે 60 સેકન્ડ થશે. તો 1 કલાકની સેકન્ડ ટોટલ કેટલી થઈ? 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ. તો 1 કલાકની સેકન્ડ થઈ 3600 સેકન્ડ. તો એ બેની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો જો મને મીટર પ્રતિ સેકન્ડમાં આન્સર આવશે. હા આવશે. 30 ગુણ્યા 1 કિલોમીટર એટલે કેટલા? તો કે 1000 મીટર છેદમાં 3600. મીંડી કેન્સલ. ઓકે. હવે આપણે કરશું તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ 30 છે, આ 36 છે. આને મારે જરૂર હોય તો કે 6 પંચા 30 અને 6 36. તો 5 ગુણ્યા 10 એટલે કે 50 ના છેદમાં 6 કિલોમીટર નહીં શું હશે? મીટર પ્રતિ સેકન્ડ. તમારા સાયકલની સ્પીડ કેટલી થઈ? તો કે 50 ના છેદમાં 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે તમે ઝડપ મેળવી શકો. ચાલો હવે આપણે ભણીશું ઝડપ વિશે. ડિટેલમાં ચર્ચા કરીશું આજે આપણે ઝડપ વિશે. ઓકે. ઝડપ વિશે આપણે પહેલા તો સૂત્ર જોયું હતું કે પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમયગાળો. રેડી? અને આપણે આના ઉપરથી આપણે જોયું હતું એનું સૂત્ર s ના છેદમાં t. s એટલે તો કે પદાર્થે કાપેલું અંતર. જે આપણે ટૂંકમાં કારણ કે આટલું બધું લાંબુ લખવું આપણને પોસાય નહીં એટલે આપણે શું લખ્યું? s. અને તે અંતર કાપવા માટે લાગતો સમય એટલે કે ટાઈમને કેના વડે આપણે દર્શાવ્યો? સ્મોલ t વડે. તો આ આટલું બધું મારે ન લખવું, આટલું બધું થતાડો મારે ન કરવું હોય તો હું ખાલી શું લખી શકું? s/t. તો ઝડપનું સૂત્ર શું થાય? s/t. ઓકે. હવે તો કે એકમની વાત કરીએ તો એકમ આપણે અગેન ચર્ચા કરી હતી મીટર પ્રતિ સેકન્ડ. આ સિવાય એના મોટા પણ એકમ છે અને નાના પણ એકમ છે. જો મોટો એકમ છે મીટર છે, મીટરનો મોટો એકમ કિલોમીટર અને સમયને વધારે માપવું હોય તો કે હવર એટલે કે કલાક. તો મીટર પ્રતિ સેકન્ડ આ એનો SI એકમ છે. ખાસ યાદ રાખજો. આ કયો છે? SI એકમ. યાદ છે આપણને? આપણે કીધું હતું ઇન્ટરનેશનલ એકમ એટલે કે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ SI એકમ. આ સિવાયના બીજા એકમ છે કે પણ SI એકમ નથી. કે આ કિલોમીટર પ્રતિ હવર એટલે કે કિલોમીટર પ્રતિ કલાક. અને આ સિવાય મીટર પ્રતિ સેકન્ડ કરતા નાનો એકમ કયો છે? તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો આપણે શું કર્યું? તો કે આપણે તો સૂત્ર જોયું, એકમ જોયા,
એસઆઈ એકમ જોયો અને બીજા એકમ જોયા. હવે આપણે ભણીશું આગળ તો કે અદિશ રાશિ. ઝડપ કેવી રાશિ છે? ઝડપ ખાસ ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ. અદિશ અદિશ એટલે તો કે જેને દિશા ન હોય. ઓકે, આઈ હોપ તમને બધાને આવડતું હશે, છતાં પણ હું અહીં જો રિવિઝન કરી દઉં છું. રાશિ હોય કોઈ પણ રાશિ બે પ્રકારની હોય, એક છે અદિશ અને એક છે સદિશ. અદિશ અને સદિશ જો નામ જુઓ તો નામમાં જ તમને ખબર પડે કે આ અદિશ એટલે તો કે જેને દિશા ન હોય અને સદિશ એટલે તો કે જેને દિશા હોય. કોઈ પણ રાશિ હોય એને મિત્રો બે જ વસ્તુ હોય, એક છે મૂલ્ય અને એક છે દિશા. કોઈ પણ રાશિને બે વસ્તુ, તમારે બે જ પ્રશ્ન પૂછવાનો કોઈ પણ રાશિને. ઓય તારી પાસે દિશા છે, તારી પાસે મૂલ્ય છે? જો એમ કે મારી પાસે મૂલ્ય છે પણ દિશા નથી, એને શું કહેવાય? અદિશ રાશિ. અને એમ કે હા ભાઈ મારી પાસે મૂલ્ય છે અને દિશા છે, તેને કેવી કહેવાય? સદિશ રાશિ. તો જો અદિશ રાશિ છે જેને તેને દિશા હશે નહીં. ફોર એક્ઝામ્પલ જો મેં લખ્યું છે તાપમાન. ઓકે, તાપમાન જુઓ તમે, કોઈ પણ વસ્તુનું ગરમ કરું તો એ એકી સાથે વધશે કે ઉત્તર દિશામાં વધારે વધશે, પશ્ચિમ દિશામાં ઓછી વધશે એવું આપણે કહેવાય? ના, તાપમાન વધવાની દિશા હશે નહીં. ઓકે, તો તાપમાન છે તેને જો પોતે દિશા નહીં હોય પણ એને મૂલ્ય છે. હા, કે માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ, 0 સેલ્સિયસ, તો એને કંઈક મૂલ્ય છે પણ એને દિશા હોય નહીં. ફોર એક્ઝામ્પલ આપણે બરફ રાખી ફ્રીજમાં, રેડી? તો જે બરફની ટ્રે હશે તો એની અંદરનું તાપમાન કેટલું? તો કે 0 સેલ્સિયસ. તેને હા એનું મૂલ્ય છે? તો કે હા મૂલ્ય છે. કેટલું? તો કે 0 સેલ્સિયસ. પણ તમે એવું જોયું કે જે ટ્રે છે ટ્રેમાં ઉત્તર બાજુ બરફ જમ્યો છે, દક્ષિણ બાજુ જમ્યો નથી કારણ કે ત્યાં તાપમાન વધારે છે? ના. તો એનો મતલબ શું છે? તો કે તાપમાનની દિશા હશે નહીં. તો આને કેવી કહેવાય? અદિશ રાશિ. હવે આપણે જોઈએ સદિશ રાશિ કેને કહેવાય? તો કે જે રાશિને દિશા અને મૂલ્ય બે વસ્તુ હોય, જે રાશિને દિશા અને મૂલ્ય બે વસ્તુ હોય તેને શું કહેવાય? સદિશ રાશિ. ઓકે, એના ઉદાહરણ છે વેગ, પ્રવેગ, જે આપણે આગળ ભણવાના છીએ. આ સિવાય બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે સદિશ અને અદિશ રાશિ. ઓકે, હવે જો આ બધું સમજી લીધું, હવે આપણે ભણીએ સરેરાશ ઝડપ કેને કહેવાય. આપણે પહેલા તો શું સમજ્યા? તો કે જો એક તો ઝડપનું સૂત્ર ભણ્યા, ઝડપનો એકમ શું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. આ છે ઇન્ટરનેશનલ એકમ. આ છે બીજા બે એકમ કયા? તો કે કિલોમીટર પ્રતિ કલાક અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અદિશ રાશિ. ઝડપ કેવી રાશિ છે? અદિશ. એનો મતલબ શું? તો કે ઝડપને કઈ દિશા હશે નહીં પણ મૂલ્ય હશે. ઓકે, આનો મીનિંગ શું કે તમે સમજો? તો કે માની લો કે મેં 5 કિલોમીટર અંતર કાપ્યું, મેં 5 કિલોમીટર અંતર કાપ્યું 10 મિનિટમાં. ફોર એક્ઝામ્પલ મેં 5 કિલોમીટર અંતર કાપ્યું કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. તો એનો મતલબ શું છે? તો કે જો 5 કિલોમીટર અંતર કાપ્યું કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. ઓકે, તો જો અહીંયા ક્યાંય પણ મેં કઈ દિશાની વર્ણન કર્યું નથી કે મેં 5 કિલોમીટર ઉત્તર દિશામાં કહેવાય ને દક્ષિણા કરી છે, 5 કિલોમીટર હું પૂર્વ બાજુ ગયો છું, મેં એવું ક્યારેય કીધું નથી. તો જો મેં ક્યાંય દિશાનો ઉલ્લેખ કર્યો નથી કે હું 5 કિલોમીટર રેલવે સ્ટેશન બાજુ જાઉં છું, હું 5 કિલોમીટર મારા ઘર બાજુ જાઉં છું, મેં એવું ક્યાંય કીધું નથી. મેં ખાલી કેટલી વસ્તુ કીધી? હું 5 કિલોમીટર જાઉં છું. તો 5 કિલોમીટર જાઉં છું, ક્યાં જાઉં છું? મેં કઈ દિશા આપી નથી. તો એ કેવી રાશિ છે? ઝડપ. ફોર એક્ઝામ્પલ આપણને કોઈ એમ કહે કે આ લે આ બાઇકની ચાવી અને જ્યાં ફરતો, તો આપણે પહેલો પ્રશ્ન શું પૂછીએ? ક્યાં જવાનું? આપણને કોઈ એમ કાંઈ ન કહે તો આપણે આપણી મરજીના માલિક ગમે ત્યાં આપણે ફરશું. તો આપણને કઈ દિશા આપી નથી. પણ જો આપણે પર્ટિક્યુલર દિશા કહીએ કે આ ચોકેથી થઈ અને આ જ રસ્તે અને અહીંયા જવાનું છે, તો આપણે પર્ટિક્યુલર એ જ દિશામાં જશે. રેડી? તો આપણને કઈ દિશા આપી નથી. તો જો દિશા ન આપે તો એને શું કહેવાય? ઝડપ. આપણે જે આગળ ભણીશું કે દિશા આપે તેને શું કહેવાય. પણ એ પહેલા ઝડપ શબ્દ આઈ હોપ બધાને ક્લિયર થયું છે. પહેલા કહેવાય સૂત્ર, સૂત્ર પછી આપણે ભણ્યા એકમ, એકમ પછી આપણે ભણ્યા કે રાશિ કેવી છે? તો કે અદિશ રાશિ છે. ટોટલ કેટલી રાશિ હોય? બે, અદિશ અને સદિશ. અદિશ રાશિને દિશા અને મૂલ્ય એમાંથી શું હશે? તો કે ખાલી મૂલ્ય હશે, દિશા હશે નહીં. જ્યારે સદિશ રાશિને દિશા અને મૂલ્ય બંને વસ્તુ હશે. ઓકે, ત્યાર પછી જો હવે આપણે ભણ્યા સરેરાશ ઝડપ કોને કહેવાય? સરેરાશ ઝડપ. પહેલા આપણે ખાલી ઝડપ ભણ્યા, હવે આપણે ભણીશું સરેરાશ ઝડપ કોને કહેવાય. તો કે તમને નામ ઉપરથી જ ખબર પડી જાય. સરેરાશ. સરેરાશ એટલે શું? તો કે બધાયનો સરવાળો, એને ભાગ્યા અવલોકનોની સંખ્યા, અથવા તો એને ભાગ્યા પદાર્થ જેટલા ઇન્વોલ્વ થાય છે એના સ્પીડની સંખ્યા.
તો સરેરાશ ઝડપ તો કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ પોતાની સ્પીડમાં પોતાની ઝડપમાં વધઘટ કરતો હોય તો ત્યારે આપણે શું શોધીએ એની સરેરાશ ઝડપ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું બાઇક લઈને ક્યાંય બહાર જાઉં છું તો ક્યાંક સ્પીડ બ્રેકર આવશે તો મારી સ્પીડ ધીમી થઈ જશે. ક્યારેક માની લો કે એકદમ ખુલ્લો રોડ હશે તો મારી સ્પીડ વધી જશે. તો મારી સતત સ્પીડ છે એ વધી ઘટી તો મારી એવરેજ કેટલી મારે સ્પીડ કેટલી માપવી હોય તો એના માટે આપણે શું જોઈએ છીએ સરેરાશ ઝડપ કે જેને v એવરેજ રેડી v એવરેજ એટલે કે સરેરાશ ઝડપ આવી રીતે સંજ્ઞા વડે દર્શાવાય છે. અગેન આનું સૂત્ર શું તો કે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. ઓકે આનું એક એક્ઝામ્પલ આપું જુઓ સમજો. એક કાર છે એક કાર છે. આ કાર છે એ પહેલી 10 મિનિટની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલે. ઓકે આ તમને ખબર છે તમે જે કાંટો હોય સ્પીડોમીટર એમાં તમને ખબર છે કે આ 50 ની સ્પીડ હોય 40 ની સ્પીડ હોય 30 ની સ્પીડ હોય તે શું દર્શાવે છે તો કે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે કિલોમીટર પ્રતિ અવર. તો જો પહેલી 10 મિનિટમાં આપણને શું કીધું તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે. બીજી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે. ત્રીજી 10 મિનિટમાં 30 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે. તો આપણે સરેરાશ જોતી હોય તો સાવ સિમ્પલ સાહેબ શું કરવાનું તો કે ત્રણેયનો સરવાળો એને ભાગ્યા કેટલા છે તો કે 3 એને ભાગ્યા 3 તો કે જો ત્રણેયનો સરવાળો 50 + 40 + 30 કેટલા થશે 120 એને ભાગ્યા 3 કેટલું થયું 40 કિલોમીટર પ્રતિ કલાક. તેનો મતલબ શું થયો તો કે આપણે શું ગોત્યું તો કે સરેરાશ ગોતી કે આ ત્રણેયની સરેરાશ હશે એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આપણે 30 મિનિટની અંદર અંતર કાપ્યું હશે. ઓકે તો આપણે શું ભણ્યા તો કે સૌથી પહેલા ઝડપ ભણ્યા એકમ ભણ્યા ત્યાર પછી સરેરાશ ઝડપ કોને કહેવાય અને સરેરાશ ઝડપ છે મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે સરેરાશ ઝડપ છે આપણે કેવી રીતે મેળવી શકીએ. બધાનો સરવાળો એને ભાગ્યા 3. તમે 7મા ધોરણમાં સરાસરી ભણતા બસ આ એના જેવું જ છે. આપણે ઝડપ વિશે આપણે ભણી ગયા અત્યાર સુધી. આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર એ બે વચ્ચે શું ફેર. પથ લંબાઈના છેદમાં આપણે સમયગાળો મૂકીએ તો આપણને મળશે ઝડપ. ઝડપનો આપણે SI એકમ જોયું મીટર પ્રતિ સેકન્ડ અને એ ઝડપ કેવી તો કે અદિશ રાશિ એટલે કે એને દિશા છે નહીં. હવે આપણે ભણીશું સદિશ રાશિ. તો કે જો હું આ જે ઝડપ છે એની અંદર હું દિશા એડ કરી દઉં ઝડપ છે એને પોતાનું કંઈક મૂલ્ય હશે એમાં હું કંઈક દિશા એડ કરી દઉં કે હવે હું 5 કિલોમીટર ઉત્તર દિશા બાજુ જઈશ તો જો અહીં હું 5 કિલોમીટર અંતર તો કાપીશ પણ પર્ટિક્યુલર હું એક દિશામાં અંતર કાપીશ તો અહીં એક દિશા ઉમેરી ઉત્તર તો ત્યારે એ રાશિને શું કહેવાય તો કે એને કહેવાય વેગ. તો આપણે આજે ભણીશું વેગ વિશે ડિટેલમાં. પદાર્થની ઝડપ એ દિશા દર્શાવતી નથી. તો જો મારે દિશા દર્શાવવી હોય તો મારે વેગ નામની રાશિ સમજવી પડે. વેગ એટલે શું તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં એટલે કે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને આ ખાસ યાદ રાખજો મિત્રો કરેલા સ્થાનાંતરને આપણે અત્યાર સુધી શું જોયું હતું તો કે પથ લંબાઈ કે કોઈ પણ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને કીધું હતું ઝડપ. અંતર એટલે કે પથ લંબાઈને. જ્યારે આ જે સમયમાં હું સ્થાનાંતરને ધ્યાનમાં લઉં પથ લંબાઈને કેને સ્થાનાંતર શું કામ કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આપણે જોયું હતું સ્થાનાંતર કેવી રાશિ તો કે સદિશ કારણ કે સ્થાનાંતર એટલે પર્ટિક્યુલર દિશા હોય. ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી આવી રીતે અહીંયા જાઉં છું ફરી પાછું હું મારી મૂળ જગ્યા ઉપર જો પાછળ તો અહીંયા દિશા મેટર કરે છે કે હું આડી બાજુ જઈશ કે ઊભી બાજુ જઈશ તો અહીં જો પર્ટિક્યુલર કંઈક દિશા મેટ કરે છે. તો સ્થાનાંતર એટલે શું આપણે જોયું તો સ્થાનમાં થતો ફેરફાર પણ એમાં દિશા કામ આવશે. હા તો વેગ એટલે શું કહે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાય પદાર્થનો વેગ કહે છે. તે શું દર્શાવે તો કે જો ગતિનો દર એટલે કે તમે કેટલી સ્પીડથી જઈ રહ્યા છો પ્લસ દિશા દર્શાવે છે. કેટલી સ્પીડથી જાવ છો એ તો દર્શાવે છે પ્લસ એ દિશા દર્શાવે છે કે જે આપણને ઝડપ દેખાડતું નહોતું. ઓકે સૂત્ર શું તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય યાદ કરજો છોકરાઓ આપણે ઝડપ વિશે આપણે ભણ્યા હતા. ઝડપનું સૂત્ર યાદ છે બધાને. ઝડપ એટલે આપણે ભણ્યા હતા પથ લંબાઈ એના છેદમાં સમય. જ્યારે આમાં આપણે શું જોયું સ્થાનાંતરના છેદમાં સમય. તો એનો મતલબ કે ઝડપ છે એ ઓલવેઝ પોઝિટિવ જ હશે કારણ કે આપણને કહું પથ લંબાઈ છે એ હંમેશા આગળ વધતી જાય ધન જ જોઈ. હું કોઈ એમ ન કહું જો હું અહીંયાથી માની લો કે અહીંયાથી હું નિશાળે ગયો 2 કિલોમીટર ત્યાંથી હું ઘરે ગયો તો વળી પાછા 2 ને 2 4 કિલોમીટર. હું મારા ઘરેથી નિશાળે ગયો એ બે વચ્ચેનું અંતર છે 2 કિલોમીટર તો અહીંયાથી 2 કિલોમીટર નિશાળેથી વળી પાછો ઘરે આવો તો
ફરી પાછા 2 કિલોમીટર હેડ થશે એટલે કેટલા થયા 4 કિલોમીટર. પણ હું સ્થાનાંતરની વાત કરું તો સ્થાનાંતર કેવું થઈ ગયું 0. હું જ્યાંથી બહાર ગયો તો ફરી પાછો એ જ સ્થાને આવી ગયો. તો એનો મતલબ એમ કે ઝડપ છે એ ક્યારેય 0 થશે નહીં, ક્યારેય ઋણ થશે નહીં. પણ વેગ છે, વેગ એમાં આપણે જોયું સ્થાનાંતરના છેદમાં સમય. તો વેગ છે એ ધનય હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, ઋણ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, અથવા તો શૂન્ય એટલે કે 0 પણ હોઈ શકે. શું કામ? કારણ કે આપણે યાદ છે સ્થાનાંતર, આપણે આ પહેલાના લેક્ચરમાં જોયું હતું કે સ્થાનાંતર છે એ શૂન્ય પણ હોઈ શકે, ધનય હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એનો મતલબ એમ કે વેગ પણ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઓકે, વેગ એટલે તો કે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર એટલે હું એને s વડે દર્શાવું, સમય એટલે t, ટાઈમ ફોર t, t વડે દર્શાવું. તો s ના છેદમાં t ટૂંકમાં આવી રીતે લખી શકું. એકમ તો કે આનો એકમ તો કે જો સ્થાનાંતર એટલે કે હું અંતર છે જે પણ દિશા સાથેનું અંતર છે. તો અંતરને કેમ મપાય? મીટરમાં. ટાઈમને કેમ મપાય? સેકન્ડમાં. તો સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. યાદ કરો તો આ ઝડપનો એકમ છે કે નહીં? યસ. તો એનો મતલબ એમ કે આ વેગ અને ઝડપ બેયનો SI એટલે કે ઇન્ટરનેશનલ એકમ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આ સિવાય બીજા એકમ છે કિલોમીટર પ્રતિ કલાક અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કે જે આપણે ઓલરેડી ઝડપમાં જોયું છે. કિલોમીટર પ્રતિ અવર છે એ મોટો એકમ છે, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એ મીટર પ્રતિ સેકન્ડ કરતા નાનો એકમ છે. હવે સદિશ રાશિ છે, જો વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. કારણ કે એને પર્ટિક્યુલર કઈક દિશા હશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે 10 કિલોમીટર અંતર કાપવાનું છે, મારે 10 કિલોમીટર અંતર કાપવાનું છે, તો હું માની લો કે 1 કલાકમાં 10 કિલોમીટર અંતર કાપું તો એ મારી ઝડપ થઈ. શું કામ? કારણ કે મેં ક્યાંય દિશા તો કીધી જ નથી, ગમે માટે મારી 10 કિલોમીટર થવા જોઈએ. પણ હું એમ કહું કે મારે 10 કિલોમીટર રેલવે સ્ટેશન થી કાપવાના છે, તો જો અહીંયા મેં ક્યાંથી શરૂઆત કરી? રેલવે સ્ટેશન થી શરૂઆત કરી. હવે હું બીજો એક શબ્દ એડ કરવામાં જોજો. મારે 10 કિલોમીટર રેલવે સ્ટેશન થી, મારે 10 કિલોમીટર સમજજો, રેલવે સ્ટેશન થી એરપોર્ટ સુધી કાપવાનું છે. તો જો માની લો કે રેલવે સ્ટેશન થી એરપોર્ટ સુધીનું અંતર 10 કિલોમીટર હોય તો મેં પર્ટિક્યુલર એક દિશા આપી. બીજું હું એમ કહી શકું કે માની લો કે હું કોઈ સ્થળે ઊભો છું, ત્યાંથી કહું કે મારે ઉત્તર દિશામાં 5 કિલોમીટર અંતર કાપવાનું છે, દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતર કાપવાનું છે, પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપવાનું છે. તો મેં જો પર્ટિક્યુલર એક દિશા ઉમેરી તો એ શું થયું? વેગ. તેનો મતલબ શું થયું? તો કે વેગ કેવી રાશિ છે? તો કે સદિશ. એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે. શું કામ? કારણ કે સદિશ રાશિ એટલે છે કારણ કે એમાં સ્થાનાંતર આવે છે. સ્થાનાંતર ને પર્ટિક્યુલર કઈક દિશા જોઈએ. ફોર એક્ઝામ્પલ જો સમજો, હું અહીંયા અત્યારે ઊભો છું, હું અહીંયાથી એમ કહું કે હું મારી બાજુથી મારે જમણી બાજુ જવાનું છે, મારે જમણી બાજુ જવાનું છે. કેટલું? તો કે 2 ડગલા. તો આ 1 ડગલો, આ 2 ડગલા. તો જો મેં પર્ટિક્યુલર સૂચના શું આપી? તો કે હું જ્યાં ઊભો હતો ત્યાંથી મારે 2 ડગલા જમણી બાજુ જવાનું છે. તો જો મેં કંઈક દિશા આપી તો એ શું થયું? સ્થાનાંતર. હવે તો કે ફરી પાછું એમ કહું કે મારે હું જ્યાં ઊભો છું ત્યાંથી ડાબી બાજુ 2 ડગલા આવવાનું છે. તો આ 1 ડગલું, આ બીજું. તો ફરી પાછું હું મારા મૂળ સ્થાને આવી ગયો. હા, તો સ્થાનાંતર કેવું થયું? 0. પણ પથ લંબાઈ 0 થશે નહીં. તો પથ લંબાઈ કેટલી થઈ? મેં ટોટલ કેટલું અંતર કાપ્યું? તો કે 2 આમ અને 2 આમ એટલે કે 4 ડગલા. એ આપણી પથ લંબાઈ થઈ. જ્યારે સ્થાનાંતર કેટલું થયું? 0. હું એમ કહું કે મારે 2 ડગલા અંતર કાપવાનું છે આગળની બાજુ, તો આ 1 અને આ 2. તો મેં 2 ડગલા અંતર કાપ્યું. એમ કહું મારે 2 ડગલા પાછળની બાજુ અંતર કાપવાનું છે, તો 1 અને 2. તો જો હું જ્યારે કોઈ શબ્દ બોલું કે મારે અંતર કાપવાનું છે ત્યારે હું એક દિશા બોલું છું કે જમણી બાજુ, ડાબી બાજુ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, આ જગ્યાએથી અહીંયા જવાનું. તો હું ગમે ત્યારે કોઈ એક દિશા ઉમેરું તો એ શું થઈ જાય? વેગ. દિશા ન ઉમેરું તો શું થાય? ઝડપ. ઓકે, હવે વેગનું મૂલ્ય છે, વેગનું મૂલ્ય એ 2 રીતનું હોય, એક અચળ અને એક બદલેવું. અચળ એટલે તો કે ક્યારેય બદલે નહીં એવું. અચળ એટલે કેવું? તો કે કોઈ દી બદલે નહીં, જળ જેવું એકદમ આવું. એને શું કહેવાય? અચળ. વેગનું મૂલ્ય ક્યારેય બદલશે નહીં. પણ જ્યારે કોઈ વેગનું મૂલ્ય સતત બદલતું હોય તેને શું કહેવાય? વેગનું મૂલ્ય બદલે. સિમ્પલ. ઓકે, આનું ઉદાહરણ આપું તમે સમજો. વેગનું મૂલ્ય અચળ એટલે કોઈ દી બદલે નહીં એવું. તો કે જો સમજો, સૂર્ય છે ઈ આકાશગંગાની ફરતે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
ફરે છે. હવે સૂર્ય છે એ ગમે માટે મળતો હોય છે બ્રહ્માંડમાં. સૂર્ય જે આપણને ખબર સૂર્ય એક પ્રકારનો સ્ટાર છે, જાયન્ટ સ્ટાર છે. હવે એ બ્રહ્માંડમાં ગમે એવા માટે નહીં મળતો હોય, એની પર્ટિક્યુલર આમ ગોળા દીર્ઘવૃત્તીય આખી આ ગતિ છે. તો જે સૂર્ય છે એ કેટલા તો કે 250 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આવી રીતે આગળ વધે છે, એટલે કે આવી રીતે ગતિ કરે છે. તો જો એની દિશા ફિક્સ છે. હા, કેટલી તો કે દીર્ઘવૃત્તીય, એટલે કે આવી રીતે લંબવૃત્તીય તમે કહી શકો. રેડી. હવે એ દિશા બદલતી નથી. બીજું તો કે જો મૂલ્ય બદલતું નથી, એ 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ આગળ વધશે. હું સિમ્પલ પૃથ્વીનું ઉદાહરણ દઉં તો પૃથ્વીમાં દર 24 કલાકે એક દિવસ થશે, તો એ કેવું થયું? નિશ્ચિત વેગ થયો. પૃથ્વી પોતાની ધરી પર એકદમ ફરે છે, એ 24 કલાક થશે એટલે એક આટો ફરી જશે. કોઈ એવું થયું કે એક દિવસ છે 30 કલાકનો થયો, ફરી એક દિવસ છે 10 કલાકનો થયો, કોઈ એક દિવસ છે 4 મિનિટનો થયો. એવું નથી થતું. પૃથ્વીની જે ફરવાની ગતિ છે એ કેવી છે? ફિક્સ. કેટલી? તો કે એને ખબર છે કે એક જ દિશામાં જવાનું, પશ્ચિમથી પૂર્વ, એક જ દિશામાં જવાનું, પશ્ચિમથી પૂર્વ, એક જ દિશામાં પશ્ચિમથી પૂર્વ. અને કેટલી ઝડપથી? તો કે 24 કલાકની ઝડપે, એટલે કે 24 કલાકમાં એક દિવસ પૂરો થઈ જવો જોઈએ, એટલે કે પોતાની જગ્યા પર પાછી આવી જવું જોઈએ. તો એ શું થયું? અચળ ગતિ, એટલે કે ક્યારેય બદલતી નથી. તમે આજે કહો તો આજે દિવસ 24 કલાકનો હશે, કાલે કહો તો 24 કલાકનો હશે, કાલે 24 કલાકનો હતો અને હજી 24 કલાકનો રહેશે. પણ વેગનું મૂલ્ય બદલે તો કે જો આપણે, મેં તમને આપણે વાહનનું ઉદાહરણ લઈને બધામાં બંધ બેસતું આવશે. હું માની લો કે કોઈ ટ્રેન છે, કોઈ ટ્રેનની અંદર પ્રવાસ કરું છું, કોઈ ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરું છું, તો એની કંઈક સ્પીડ હશે. હવે જોજો ટ્રેન છે એ કન્ટિન્યુઅસ એકને એક સ્પીડે આમ નહીં જાય. માની લો કે જ્યારે એકદમ રેલવે સ્ટેશનથી દૂર જશે એની સ્પીડ વધી જશે. હવે જેવું રેલવે સ્ટેશન કે જંકશન આવવાની તૈયારી છે ત્યારે એની સ્પીડ ઘટી જશે. તો સતત વધઘટ થતું જશે. તો ત્યારે વેગનું મૂલ્ય પણ શું થાય? બદલે. તો જો વેગનું મૂલ્ય કેટલી રીતે બદલી શકે? તો કે જો એક તો મૂલ્ય બદલાવાથી, એટલે કે એની કિંમત છે એમાં ફેરફાર કરવાથી. બીજું ગતિની દિશા બદલાવાથી. ગતિની દિશા બદલાવો એટલે જો પેલું મેં કીધું હતું મૂલ્ય બદલાવાથી. રેડી. એટલે કે હું સ્થાનાંતરનું મૂલ્ય બદલાવું, હું કેટલું સ્થાનાંતર કરું એના ઉપર આધાર રાખશે. હું કેટલો આવી રીતે આગા પાછો થાઉં છું એના ઉપર પણ મારા વેગનું મૂલ્ય આધાર રાખશે. બીજું તો કે ગતિની દિશા, કારણ કે આપણને ખબર કે વેગમાં દિશા અગત્યનું છે. જો દિશા બદલાય તો વેગનું મૂલ્ય પણ કેવું થઈ જાય? બદલાય છે. એક એક્ઝામ્પલ આપું, જો સમજો. આપણે માની લો કે બેટ બોલ રમતા હોય, દડો આવશે જોરથી, તો આપણે બેટ લઈને ઊભા જ છીએ કે દડો આવશે. હવે જો બોલની દિશા આ બાજુ હતી, તમે જેવો બેટથી એને ફટકારશો તો એ બોલ છે એ આ બાજુ જશે. તો જો બોલની પહેલા દિશામાં હતી, તમે એને ભટકાયું, તમે એને ફટકાયું એટલે એની દિશા બદલાઈ ગઈ અને એ આમ બાઉન્ડ્રી બાજુ જશે. તો જ્યારે કોઈ પણ પદાર્થ છે પોતાની દિશા બદલે તો પણ એનો વેગ શું થાય? બદલે. સિમ્પલ વાત છે. બીજું ઉદાહરણ આપો. આપણે જ્યારે કોઈ પણ વાહન લઈને જતા હોય, અચાનક આપણે વળાંક વારસી, તો અચાનક આપણી સ્પીડ જેટલી સ્પીડ હતી એટલી સ્પીડ રહેશે કે વળાંક વળવા આપણે થોડીક ધીમી પાડશું? ધીમી પાડશું. તો એનો મતલબ શું છે? કે જ્યારે કોઈ પણ પદાર્થની દિશા બદલે ત્યારે પણ એનો વેગ શું થાય? બદલે. ત્રીજું તો કે ગતિની દિશા અને મૂલ્ય, એટલે કે આ બે બદલાય તો પણ વેગનું મૂલ્ય બદલાય છે. 3 રીતે. તો કે સૌથી પહેલી શું રીત? તો કે જો કાં તો ખાલી મૂલ્ય બદલે, વેલ્યુ બદલે તો વેગનું મૂલ્ય બદલશે. જો ગતિની દિશા બદલે તો પણ વેગનું મૂલ્ય બદલશે, અને જો બે બદલે તો પણ વેગનું મૂલ્ય બદલશે. આ સિવાય આપણે જેમ સરેરાશ ઝડપ જોઈ હતી કે તમને જેટલા પદાર્થની સરેરાશ આપી હોય, જેટલા પદાર્થની તમને ઝડપ આપી હોય, બધાનો સરવાળો એને ભાગ્યા એ પદાર્થની ટોટલ સંખ્યા. તમને 3 પદાર્થ આપ્યા હોય તો 3, 5 આપ્યા હોય તો 5, 6 આપ્યા હોય તો 6. એવી જ રીતે સરેરાશ વેગ શું છે? તો કે સરેરાશ એટલે તો કે કોઈ પણ પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બેનો સરવાળો એને ભાગ્યા 2. પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ એને ભાગ્યા 2. ફોર એક્ઝામ્પલ, જો મારી પાસે કોઈ લોલક હોય, કોઈ લોલક, તો લોલકમાં જો રીતે હું ગતિ કરાવીશ, લોલક તમે ભણી ગયા છો, તો આ લોલક છે, લોલકને રીતે હું ગતિ કરાવીશ તો જો ગતિ કરશે. થોડીક વાર પછી લોલક છે એ કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. તો જો પ્રારંભની ઝડપ કેટલી હતી? 0 હતી ના. પ્રારંભમાં મેં જો કંઈક ઝડપ આપી, એને ધક્કો માર્યો એટલે કંઈક એની ઝડપ આપી, એ રીતે વધતી જશે ના, ઘટતી જશે અને વચ્ચે કેવી થઈ જશે? 0, એટલે કે પોતે સ્થિર થઈ જશે. ઓકે. તો સરેરાશ વેગ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બેનો સરવાળો એને ભાગ્યા 2.
પ્રારંભિક વેગને u વડે દર્શાવાય. u એટલે આપણે કહીએ ને ઇંગ્લિશમાં u એટલે તમે. તો પ્રારંભિક વેગને u વડે દર્શાવાય અને અંતિમ વેગને v. v એટલે આપણે બધાય. અંતિમ વેગને કેટલા વડે દર્શાવાય? v વડે. તો પ્રારંભિક વેગ એટલે u, અંતિમ વેગ એટલે v. u + v એને ભાગ્યા 2. આ કેવું સૂત્ર થયું? સરેરાશ વેગનું. સરેરાશ વેગનું સૂત્ર શું થાય? તો કે પ્રારંભિક વેગ + અંતિમ વેગ એને ભાગ્યા 2. એનું બીજું ઉદાહરણ આપો. શું? તો કે જ્યારે હું કોઈ પણ બોલ છે ત્યારે તો ઉછાળીશ. તો જો પ્રારંભમાં મેં એક ઝડપ આપી, હવે ઉછળી અને નીચે પડશે અને ભટકે એક સમય આવશે કેવું થઈ જાય? સ્થિર. સ્થિર એટલે કે એનામાં કંઈ પણ વેગ છે નહીં. તો અંતિમ વેગ એને કેવો થયો? 0. પ્રારંભિક વેગ કેટલો હતો? કાંઈક હતો, આપણને ખબર નથી. તો એ x એને જેનો x કહું તો x + 0 એને થાય 2. આ સિવાય જો આ એક તમને શબ્દ કહું, અચળ વેગી ગતિ એટલે શું? અચળ વેગી ગતિ એ કોને કહેવાય? તો કે અચળ વેગી ગતિ એટલે અચળ એટલે તો કે બધી બદલે નહીં. વેગી એટલે તો કે વેગથી ગતિ કરતા હોય. અચળ વેગી ગતિનો વેગ કેવો હોય છે? અચળ. કેવી રીતે થાય? તો કે જો એનો મતલબ એમ કે એના માટેની શરત શું? તો કે પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. એટલે કે એક જ સ્પીડથી ગતિ કરતો હોવો જોઈએ. સ્પીડમાં કાંઈ ફેરફાર હોવો જોઈએ, વધઘટ થવી જોઈએ નહીં. જો વધઘટ થશે તો શું આવશે? સરેરાશ. જો વધઘટ ન થાય, એક જ વેલ્યુ રહે તો કેવી રહે? અચળ. પણ એમાં બીજી શરત થઈ છે. શું? તો કે વેગની દિશા પણ બદલાવી જોઈએ નહીં. જો કોઈ પણ વેગની દિશા બદલાય તો પણ વેગ છે એમાં ફેરફાર આવે. એટલે તમારે બે જ વસ્તુ ધ્યાન રાખવાની. શું? તો કે એક તો એનું મૂલ્ય છે સ્થિર રહેવું જોઈએ એકદમ, અને બીજું તો કે એની દિશા છે એ બદલાવી જોઈએ નહીં. તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે અને અચળ વેગથી ગતિ કરતો રહેશે. તો આપણે શું ભણ્યા? તો કે ગતિ વિશે આટલી ચર્ચા કરી. એમાં વેગ એટલે શું? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. આ રીપીટ. ઝડપ એટલે શું? તો કે ઝડપમાં કઈ દિશા આવતી નથી. ઝડપનું સૂત્ર તો કે પથ લંબાઈના છેદમાં સમય. વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. ઝડપની જેમ પણ ફેર કેટલો? તો કે ઝડપ છે એ અદિશ રાશિ છે, એમાં કઈ દિશા આવતી નથી. જ્યારે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. કારણ કે એમાં સ્થાનાંતર ધ્યાનમાં આવે. સ્થાનાંતર ઈ સદિશ રાશિ છે. વેગનું મૂલ્ય એ અચળ એટલે કે બદલે નહીં એવું હોય અને બદલે એવું પણ હોય. તો જો અચળ એટલે કે બદલે નહીં એવું હોય એ કેવી રીતે થાય? તો કે બે જ વસ્તુ છે. એક તો એની દિશા છે એ સ્થિર રહેવી જોઈએ, બદલવી જોઈએ નહીં, અને એનું મૂલ્ય પણ સ્થિર રહેવું જોઈએ, બદલવું જોઈએ નહીં. જ્યારે કઈ રીતે તમે વેગને બદલાવી શકો? તો કે એનું મૂલ્ય બદલાવાથી, દિશા બદલાવાથી અને બે બદલાવાથી. સરેરાશ ઝડપનું સૂત્ર પ્રારંભિક વેગ + અંતિમ વેગ એને ભાગ્યા 2. તો આ આખી વેગની ચર્ચા.